કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી. કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે સ્વાધ્યાય 5.1 ભણી રહ્યા છીએ. એની અંદર દાખલા નંબર 1 છે. આગલા વિડીયોની અંદર આપણે શીખી ગયા. હવે દાખલા નંબર 2. જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. અહીંયા તમને પ્રથમ પદ a આપેલું છે અને સામાન્ય તફાવત d આપેલો છે. આના ઉપરથી જે પણ શ્રેણી છે એના પ્રથમ 4 પદ શોધવાના છે આપણે. જો ખૂબ જ સરળ અને સરસ દાખલા છે. આ પૂરતું ધ્યાન આપશો તો એક જ વારમાં આવડી જશે. તેમ છતાં આપણે બધા જ દાખલાની પ્રેક્ટિસ કરીશું. a1 હવે a1 એટલે પહેલું પદ. હવે પહેલા પદને આપણે a કહીએ છીએ તો અહીંયા a બરાબર આપણને આપેલા છે 10. હવે a2 બરાબર a વત્તા, હવે મેં થિયરીને તમને સમજાવેલું છે કે a2 એટલે અહીંયા બીજું પદ હોય ત્યારબાદ d કેટલા લખવા તો 2 છે એમાંથી 1 બાદ કરો એટલે 1d આવે. હવે આની અંદર જે જગ્યાએ a છે ત્યાં આપણે 10 લખી દઈશું. d છે ત્યાં પણ 10. 10 ને 10 20. તો બીજું પદ જે આપણે છે 20 મળશે. a3. હવે જો અહીંયા દરેક જગ્યાએ a તો આ રીતનો જ લખાશે, પણ d કેટલા લખવા તો ફરી યાદ કર. અહીંયા જે ક્રમ આપેલો એમાંથી 1 બાદ કરવાના. 3 માંથી 1 જાય તો 2d. a ની જગ્યાએ 10, 2d ની જગ્યાએ કૌંસમાં આપણી પાસે કેટલા છે 10 બરાબર 10 વત્તા 2 દાન 20. 10 ને 20 30. ત્રીજું પદ આપણને કેટલું મળશે 30 મળશે. a4 a વત્તા 4 માંથી 1 જાય તો 3d. અહીંયા જે ક્રમ હોય એમાંથી 1 બાદ કરે એટલે d લખી દેવાના. a ની જગ્યાએ 10, 3 d ની જગ્યાએ 10 બરાબર 10 3 દાન 30, 10 ને 30 40. તેથી સમાંતર શ્રેણી પ્રથમ પદ 10, બીજું પદ 20, ત્રીજું પદ 30 અને ચોથું પદ 40. આ રીતે દાખલા ગણવા છે. કેટલો સરળ છે. નંબર 2 a બરાબર -2 આપેલા છે, d બરાબર 0 આપેલા છે. આ જે સમાંતર શ્રેણી છે એના આપણે પ્રથમ 4 પદ શોધવા છે. જો આપણે નંબર 1 માં જેમ ગણ્યું એમને એમ અહીંયા પણ આપણે a અને d નો ઉપયોગ કરી અને પહેલા 4 પદ આપણે શોધીશું. જો a1 બરાબર a બરાબર આપણને આપેલા છે -2. હવે a2 બરાબર a વત્તા 2 માંથી 1 જાય તો 1d. a બરાબર -2 વત્તા d બરાબર 0. -2 માં 0 ઉમેરો તો -2 જ આવે. a3 a વત્તા 3 માંથી 1 જાય તો 2d. a ની જગ્યાએ -2, 2d ની જગ્યાએ 0 તે કૌંસમાં લખીશું. -2 2 ગુણ્યા 0 એટલે 0. -2 માં 0 ઉમેરો એટલે -2. a4
એ વત્તા 4 માંથી 1 જાય તો 3D એની જગ્યાએ -2 3 ડી ની જગ્યાએ 0 -2 3 ગુણ્યા 0 એટલે 0 બરાબર -2. જો આપણે 4 પદ શોધવાના છે તો 4 પદ આપણને મળી ગયા છે. આપણે 4 જ પદ શોધવાના છે. લખીએ તેથી સમાંતર શ્રેણી એનું પહેલું પદ -2, બીજું પદ પણ -2, ત્રીજું પદ પણ -2, ચોથું પદ પણ -2. આ રીતના બધા જ પદો -2 -2 કારણ કે અહીંયા દરેકનો તફાવત કેટલો છે? સામાન્ય તફાવત d 0 છે એટલા માટે. હવે જુઓ નંબર 3 a1 બરાબર a વત્તા d. એ આપણી જોડે 4 છે, d -3 છે. આ રીતે લખીએ અહીંયા. જો અહીંયા તો આ +4 છે -3 છે, ચિહ્નો જુદા જુદા છે તો બાદ કરવાના. 4 માંથી 3 જાય તો 1. બીજું પદ જુઓ a2 a વત્તા 2 માંથી 1 જાય તો સોરી અહીંયા a બરાબર પહેલું પદ કેટલું છે આપણી જોડે 4 છે. a2 બરાબર a 2 માંથી 1 જાય તો 1d. a બરાબર 4 વત્તા d બરાબર -3 છે. ચિહ્નો જુદા જુદા બાદ કરો. 4 માંથી 3 જાય તો 1 પણ 4 મોટા એ પ્લસ એટલે +1 જવાબ આવશે. a3 a વત્તા 3 માંથી 1 જાય તો 2d. અહીંયા જેટલા આપેલા માંથી 1 બાદ કરીને એટલા d લખી દેવાના. a ની જગ્યાએ 4 વત્તા 2 d ની જગ્યાએ -3 4 વત્તા હવે જો અહીંયા બારે પ્લસ છે અંદર માઇનસ છે, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. ચિહ્નો જુદા જુદા હોય તો ગુણાકાર માઇનસ આવે. 2 તારીખ 6. હવે જો +4 ને -6 છે અહીંયા બાદ કરવાના. ચિહ્નો જુદા છે એટલા માટે. 6 માં 4 જાય તો 2. 6 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. a4 a 4 માંથી 1 જાય તો 3d. a ની જગ્યાએ 4 વત્તા 2 d ની જગ્યાએ -3 મૂકો. પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. 2 તારીખ 6 સોરી 3 પ્લસ માઇનસ -3 તારી 9. ચિહ્નો જુદા જુદા છે બાદ કરો. 9 માં 4 જાય તો 5. 9 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે -5. તેથી સમાંતર શ્રેણી પહેલું પદ 4, બીજું પદ 1, ત્રીજું પદ -2, ચોથું પદ -5. આટલા સરળ આ દાખલા છે. જો નંબર 4 આ શ્રેણીના પ્રથમ 4 પદ શોધવા છે. a1 બરાબર a એટલે પહેલું પદ -1, a2 a વત્તા 2 માંથી 1 જાય તો 1d. હવે જો a આપણી જોડે -1 છે, d આપણી જોડે 1/2 છે બરાબર. અહીંયા 2 લસાય લઈ લો, ક્રોસ ગુણાકાર કરો. 2 એકા 2. આગળ માઇનસ છે એમને મૂકી દો. 1 નીચે ઓલરેડી 2 છે તો એને એમને લખી દઈશું બરાબર. જો ચિહ્નો જુદા જુદા છે બાદ કરો. 2 માંથી 1 જાય તો 1.
બે મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ છેદમાં 2. A3 એ વત્તા 3 માંથી 1 જાય તો 2D એની જગ્યાએ -1 વત્તા 2 લખો કૌંસમાં D બરાબર 1/2 છે. 1/2. હવે જો આ બે અંશમાં છે આ બે છેદમાં છે બે ઉડી જશે. -1 +1 ચિહ્નો જુદા છે બાદબાકી થશે 1 માંથી 1 જાય તો 0. A4 એ વત્તા 4 માંથી 1 જાય તો 3D એ બરાબર -1 મૂકી દો 3 D ની જગ્યાએ 1/2 બરાબર -1 વત્તા 3 એકા 3 2 છેદમાં છે આ 3 નો અંશ સાથે જ ગુણાકાર થઈ ગયો. હવે લસા લઈ લો તો ક્રોસ ગુણાકાર કરો 2 એકા 2 માઇનસ આગળ છે મૂકી દો છેદમાં લસા 2 એમને લખી દેવાના. જો 3 નીચે ઓલરેડી 2 છે તો 3 ને એમને લખી દઈશું. જો માઇનસ છે ના પ્લસ છે ચિહ્નો જુદા જુદા બાદ કરો 3 માંથી 2 જાય તો 1 3 મોટા એ પ્લસ એટલે જવાબ આવે પ્લસ 2 છેદમાં એમના એમ જ. તેથી સમાંતર શ્રેણી પહેલું પદ -1 બીજું પદ -1/2 ત્રીજું પદ 0 ચોથું પદ 1/2. તો આ રીતે આપણે 4 પદ શોધી શકીએ. જો 5મા નંબરમાં A1 એટલે પહેલું પદ જેને આપણે એ કહીએ છીએ તો પહેલું પદ એનું એ જ આવશે -1.25. હવે બીજું પદ A2 એ વત્તા 2 માંથી 1 જાય તો 1D એની જગ્યાએ -1.25 મૂકી દઈએ વત્તા D બરાબર -0.25 આપેલા છે તો -0.25. હવે જુઓ અહીંયા માઇનસ છે અહીંયા સંખ્યા આગળ માઇનસ છે બે ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. તો 5 ને 5 10 1 ને 2 3 ને 2 5 અને 1 એમના એમ. હવે જો બંને ચિહ્નો સમાન છે તો ચિહ્ન એનું એ જ આવે -1.50. A3 એ વત્તા 3 માંથી 1 જાય તો 2D એ બરાબર આપણી જોડે -1.25 છે વત્તા 2 D બરાબર -0.25 છે તો -0.25 બરાબર -1.25 પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ 25 દુ 50 એટલે અહીંયા 0.50. બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના 25 ને 50 75 એક એમના એમ જ -1.75. ચોથું પદ A4 એ વત્તા 4 માંથી 1 જાય તો 3D એની જગ્યાએ -1.25 વત્તા 3 D ની જગ્યાએ -0.25 બરાબર -1.25 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 25 તારી 75 પણ પોઈન્ટ પછી બેંક છે જમણી બાજુથી બેંક આપો તો 0.75 બરાબર 5 ને 5 10 1 ને 2 3 3 ને 7 10 10 ની પડે 0 વધ્યા 1 ને 2 તો અહીંયા 2.00
હવે બંને આગળ માઇનસ છે તો અહીંયા માઇનસ નું ચિહ્ન આવશે, તેથી સમાંતર શ્રેણી પહેલું પદ -1.25, બીજું પદ -1.50, ત્રીજું પદ -1.75, ચોથું પદ -2.00 છે, એકલા -2 લખી શકાય. તો આ રીતે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ સુધી ખૂબ જ સરળ દાખલા છે આ, એટલે આને વ્યવસ્થિત ગણવાની પ્રેક્ટિસ કરજો. દાખલા નંબર 3, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. જો આની અંદર આપણે ફક્ત બે જ વસ્તુ શોધવાની છે, ખૂબ જ સરળ દાખલો છે. પ્રથમ પદ શોધવાનું છે અને સામાન્ય તફાવત શોધવાનો છે. પ્રથમ પદ એટલે કે a શોધવાનો છે અને સામાન્ય તફાવત એટલે d શોધવાનો છે. જો અહીંયા તો પ્રથમ પદ a બરાબર, જે પહેલું પદ છે જ આપણો a બરાબર 3. સામાન્ય તફાવત એટલે કે d, સામાન્ય તફાવત જેને આપણે d કહીએ છીએ. d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશો. બીજું પદ a2 આપણી જોડે 1 છે, ઓછા a1 3 છે, 3 માંથી 1 જાય તો 2, 3 મોટા એ માઇનસ, એટલે જવાબ આવશે માઇનસ. આવું કરવાનું છે, આટલું સરળ છે. જો હવે નંબર 2 ની અંદર પ્રથમ પદ a બરાબર -5, પહેલું પદ -5 છે તો પ્રથમ પદ a બરાબર -5. સામાન્ય તફાવત d બરાબર, સામાન્ય તફાવત શોધવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું. a2 a1, a2 આપણી પાસે -1 છે, માઇનસ a1 -5 છે અને આ રીતના કૌંસમાં લખીશું, બરાબર -1, બારે માઇનસ, અંદરે માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +5, 5 માંથી 1 જાય તો 4, 5 મોટા એ પ્લસ, એટલે જવાબ આવશે +4. નંબર 3, પ્રથમ પદ a બરાબર, પ્રથમ પદ અહીંયા છે 1/3, સામાન્ય તફાવત સ્મોલ d બરાબર a2 a1, a2 એટલે કે બીજું પદ 5/3 છે, -a1 એટલે પહેલું પદ 1/3 છે. બંનેના છેદ સમાન છે, 3/3, અહીંયા 5 -1, 5 માંથી 1 જાય તો 4/3, 4/3. નંબર 4, પ્રથમ પદ a બરાબર 0.6 છે. સામાન્ય તફાવત d બરાબર 1.7, સોરી સૂત્ર લખીએ પેલું, a2 a1, a2 a1, a2 1.7 છે, a1 0.6 છે, 0.25 છે, 0.26 છે, 7 માં 6 જાય તો 1,
0.1 માંથી 0 જાય તો 1. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. ખૂબ જ સરળ દાખલા છે. ચેપ્ટર ગણવાની તમને ખૂબ મજા આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય માં સરસ્વતી.